સમયની વાત કરીએ તો અત્યારે 1 વાગ્યો છે અને અત્યારે એરોપ્લેન બ્લાસ્ટ જગ્યા ઉપર આપણે વિડીયો શૂટ કરી રહ્યા છીએ। અહીંયા તમે કાટમાળ જોઈ શકો છો। બીજે મેડિકલ કોલેજ છે તે કેન્ટીનનું રસોડું તમે આ જોઈ શકો છો મિત્રો। અહીંયા મિત્રો 1 વર્ષ થયા તો પણ રોટલી એમને એમ જ પડી છે, તમે જોઈ શકો છો। તે વખતે રસોઈ કે કંઈ બી બનતું હશે અને એરોપ્લેન અચાનક આવીને અહીંયા બ્લાસ્ટ થયું, તમે જોઈ શકો છો આ દ્રશ્ય। આ ભાઈ દિવસનો નજારો છે, તમે દિવસનો નજારો જોઈ શકો છો। આ બાઇક પડ્યું છે, 1 વર્ષ પડ્યું તો પણ અહીંયા, અને આ આખી આ બિલ્ડિંગનો નજારો। આ જ રૂટ છે, અહીંયાથી જ એરોપ્લેન તે દિવસે પણ નીકળ્યું હતું, પણ માર્ચ 2025ના રોજ એર ઇન્ડિયાનું એરોપ્લેન બીજી મેડિકલ કોલેજ ઉપર બ્લાસ્ટ થયું અને આ બ્લાસ્ટમાં 260 કરતાં પણ વધુના નિધન થયા। તો ભગવાન તેમની આત્માને શાંતિ આપે। તો આજના વિડીયોમાં આપણે આ હાદસાને 1 વર્ષ થઈ ગયા છે, તો 1 વર્ષ પછી અહીંયા કેવો માહોલ છે અને 1 વર્ષ પછીના અહીંયાના કેવા દ્રશ્યો છે તે આપણે વિડીયોમાં જોવાના છીએ। રાતના પણ આપણે દ્રશ્યો જોવાના છીએ અને દિવસના પણ દ્રશ્યો જોવાના છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો, આ ભાઈ છે 1 વર્ષ પછીના અહીંયાના દ્રશ્યો। આ જોઈ શકો છો, આ જે બિલ્ડિંગ છે ત્યાં ગાડી એરોપ્લેન આવીને તેનું જે એન્જિનનો ભાગ હતો ત્યાં બ્લાસ્ટ થયો હતો। બધી એમને એમ વસ્તુઓ બધી પડી છે। અથાણાનું પેકેટ છે, તમે એ પણ જોઈ શકો છો। મુસાફર માટે કોઈ વ્યક્તિ લઈ જતા હશે। અહીંયા અનેકો બીજી વસ્તુ પડી છે, તે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ। તો અહીંયા આપણને બોલ જોવા મળ્યો છે અને બાજુમાં દવા પડી છે, આ બધો સામાન પડ્યો છે મિત્રો। અહીંયાના દ્રશ્યો એવા છે કે આપણે વિચારમાં પડી જઈએ મિત્રો, કારણ કે વસ્તુઓ બધી એમના એમ જ પડી છે। આ જોઈ શકો છો મિત્રો, આખી બિલ્ડિંગનો નજારો। આ બાઇક પણ જોઈ શકો છો અને અહીંયા કાર વગેરે બધું પડ્યું છે। તો મિત્રો આ હોસ્ટેલનો નજારો છે। રૂટ આ જ છે મિત્રો, પણ તે દિવસે દિવસ અલગ હતો, ચોઘડિયું અલગ હતું। તો અહીંયાથી એક આવો વ્યૂ આવી રહ્યો છે। ગાડી પડી છે આખી સળગીને, એમને એમ જ પડી છે। અહીંયા બાઇક છે, બધું એમને એમ જ છે, અને જે કાટમાળ બધો આ બધો પડ્યો છે તમે જોઈ શકો છો। અને હા મિત્રો, રાતના પણ આપણે દ્રશ્યો જોવા છીએ આરા જ વિડીયોમાં। તો પહેલાં દિવસના દ્રશ્યો જોઈ લઈએ, તો ભાઈ 1 વર્ષ પછી અહીંયા આવી રીતે બધી વસ્તુ એમના એમ જ પડી છે, તમે જોઈ શકો છો। એક કોટ પરથી આપણે વ્યૂ લઈ લઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો, આ બીજે મેડિકલ કોલેજની જે કેન્ટીન હતી તેનો નજારો તમે જોઈ શકો છો, જ્યાં ગાડી એરોપ્લેનનો પાછળનો ભાગ જે બિલ્ડિંગ ઉપર અટકાઈ ગયો હતો બ્લાસ્ટ થઈને, તે બિલ્ડિંગના કેન્ટીનનો તમે આ નજારો જોઈ શકો છો, રસોડાનો નજારો જોઈ શકો છો। અહીંયા તમે જોઈ શકો છો કે રોટલી પણ એમની એમ જ પડી છે। એક વિચાર કરો કે 1 વર્ષ વીતી ગયા પછી પણ જે આપણે વસ્તુ એમને એમ જ અહીંયા જોવા મળી રહી છે આ એરોપ્લેન સાઈડ જગ્યા ઉપર। અને મિત્રો અત્યારે ટાઈમની વાત કરીએ તો 1 વાગ્યો છે અને રાતના 1 વાગ્યાનો શૂટ વિડીયો આપણે કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો। અહીંયા જોઈ શકો છો કે રોટલી એમને એમ જ અને એને જ પોઝિશનમાં અહીંયા રોટલી પડી છે। અદ્ભુત અહીંયાના દ્રશ્યો છે। આ ભાઈ આખું રસોડું છે, રસોડામાં અસ્ત વ્યસ્ત સામાન પડ્યો છે, બધે જોઈ શકો છો તમે। આ જુઓ, લોકો કેન્ટીનમાં જમતા હતા, રસોડામાં જમવાનું
બનાવતા હતા લોકો, અને અચાનક એરોપ્લેન આવીને અહીંયા પડ્યું. તો તે સમયે તેમના ઉપર શું વીતી હશે તમે વિચાર કરી લો. તો તમે જોઈ શકો છો અહીંયાનું દ્રશ્ય. અહીંયા બધો કાટમાળ પડ્યો છે, અને આખું આ રસોડું છે બીજે મેડિકલ કોલેજનું હોસ્ટેલનું. આ બધું તમે જોઈ શકો છો. બધું એમના એમ જ પડ્યું છે. પણ આ હાદસામાં જે લોકો નિધન પામ્યા તે છોડીને આપણને જતા રહ્યા, પણ વસ્તુ તો બધી એમને એમ જ પડી છે અહીંયા. તો ફરીથી કહું મિત્રો કે જે આ હાદસામાં શિકાર થયા તેમની ભગવાન તેમની આત્માને શાંતિ આપે. અને આ વિડીયોમાં મારે કંઈ લાઈક નથી જોતી કે મારે કંઈ સબસ્ક્રાઈબ નથી જોતા. બસ એક જ કહીશ તમને કે જે લોકો આપણને છોડીને ગયા છે તો તેમના માટે આપણે લખી શકીએ કમેન્ટમાં. અહીંયા તમે જોઈ શકો છો મીઠાની થેલી પણ પડી છે. 1 વર્ષ વીતી ગયું મિત્રો. અને અહીંયા રાત્રિના સમયે આપણે આ બધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. એરોપ્લેન સાઈડના બહારના પણ દ્રશ્યો આપણે જોઈશું સ્ટેપ બાય સ્ટેપ. તમે આ જોઈ શકો છો. અને આ નીકળ્યું છે ભાઈ એરોપ્લેન. રૂટ આવ્યો જ છે મિત્રો. તમને હું બીજી વખત કહું છું કે રૂટ આવ્યો જ છે. તમે જોઈ શકો છો એરોપ્લેન. અને જોઈ શકો છો આ એ જ બિલ્ડિંગ છે જ્યાં ગાડી એરોપ્લેનનું જે એન્જિન આવે ત્યાં ટકરાણ્યું હતું. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયાના એવા દ્રશ્યો છે કે આપણને કાળજું ધ્રુજી ઉઠે એવા અહીંયા દ્રશ્યો આપણને જોવા મળ્યા સ્ટેપ બાય સ્ટેપ. અને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ઘણા વિડીયો વાયરલ થયા છે કે અહીંયા રાત્રે અવાજ આવે છે. તો તે વિશે આ ભાઈ શું કહે છે તે આપણે સાંભળી લઈએ. કુણાલ, જે લોકો વાતો કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર જે રીતે ભ્રામક અફવાઓ ફેલાઈ રહી છે કે અહીંયાથી અવાજો આવે છે, અહીંયાથી પસાર અહીંયા મેં કદાચ 2 થી 3 કલાક જેટલો સમય અત્યારે રાતના 1 વાગ્યા પછીનો ગુજાર્યો છે. અહીંયા ન તો કોઈ ભૂત પ્રેત છે, ન તો અહીંયા જે લોકોના દેહ લઈને આવ્યા ત્યાં પણ અત્યારે સ્થિતિ એ ખંડેર છે. પણ ન તો કોઈ ભૂત છે, ન તો કોઈ પ્રેત છે, ન કોઈ આત્મા છે, ન તો કોઈ એવા ડરામણા અવાજો છે. તો મિત્રો જે આ વિડીયો બાજુમાં શો કરતો હશે તે જરૂર નિહાળજો, કારણ કે એરોપ્લેન જે દિવસે બ્લાસ્ટ થયું હતું તેના બીજા દિવસે જ હું સાઈડ પર જઈને સાઈડ આખી વિઝિટ કરી હતી. તો તે વિડીયો જરૂરથી નિહાળજો.